હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના ઇતિહાસનો એક મહત્વનો ટોપિક એટલે કે મહાગુજરાત આંદોલન કે જેમાંથી વારંવાર પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય છે તેના વિશે પ્રશ્નોત્તરી કરવાના છીએ. મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 8 ઓગસ્ટ 1956ના રોજ. મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક, જનતા ચાચા. ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ. માયા નવલકથાના લેખક કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. અમીર નગરી કા ગરીબ ફકીર ઉપનામ કોનું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાત કે નહેરુ ઇન્દુ ચાચા સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું? વિદ્યાર્થી નેતા રણજીત શાસ્ત્રી દ્વારા. મહાગુજરાત આંદોલન દરમિયાન કુલ કેટલી સમાંતર સભાઓ યોજવામાં આવી હતી? 3. મહાગુજરાત શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? કનૈયાલાલ માણેકલાલ મુનશી. મહાગુજરાત આંદોલન કુલ કેટલા સમય સુધી ચાલ્યું હતું? 3 વર્ષ 8 મહિના 24 દિવસ. મહેમદાવાદમાં મળેલી ગુજરાત પ્રાંતિક સમિતિએ બૃહદ મુંબઈ રાજ્યના કેટલા રાજ્યોની માંગણી કરી હતી? કયા કયા? 3. મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ. મહાગુજરાતના નિરીક્ષીર નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? ઈશ્વર પેટલીકર. મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ક્યાંથી ક્યાં સુધીની પદયાત્રા કરવામાં આવી હતી? વડોદરાથી પાટણ. મશાલ સરઘસ દરમિયાન કોના દ્વારા ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મશાલ ભેટ તરીકે મળી હતી? પ્રવીણ 40 હજારે. લાલ બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા જહાલબારી નેતાઓની જેમ મહાગુજરાત આંદોલનમાં કઈ ત્રિપુટી ગણાતી હતી? કરસનદાસ પરમાર, જયંતી દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ. મહાગુજરાત આંદોલનના પ્રથમ સરઘસની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? એલિસ બ્રિજ લો કોલેજથી. મહાગુજરાત આંદોલન સમયે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો ઓર્ડર કયા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો? LR દલાલ. મહાગુજરાત આંદોલનમાં વિદ્યાર્થીઓ અને આગેવાનો દ્વારા કયા સંગઠનની રચના કરવામાં આવી હતી? મહાગુજરાત સમિતિ. મહાગુજરાત આંદોલનમાં ભાગ ભજવનાર અખબાર કયું હતું અને તેના તંત્રી કોણ હતા? અખબાર જનસત્તા, તંત્રી રમણલાલ શેઠ. મહાગુજરાત આંદોલન દરમિયાન થયેલ પોલીસ ગોળીબારની તપાસ કરવા માટે કયા પંચની નિમણૂક કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ કોણ હતા? ધોળકિયા પંચ. અધ્યક્ષ વામનરાવ ધોળકિયા. મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ કરનાર મોરારજીભાઈ દેસાઈને કોણે પારણા બંધ કરાવ્યા હતા? અમૃતલાલ હરગોવનદાસ. ઈસવીસન 1957માં મહાગુજરાત આંદોલન દરમિયાન યોજાયેલ ચૂંટણીઓમાં જનતા પરિષદનું ચૂંટણી પ્રતીક કયું હતું? કુકડો અને સિંહ. મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી? 9 નવેમ્બર 1956ના રોજ. મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હતા? અધ્યક્ષ ઇન્દુલાલ યાજ્ઞિક અને ઉપાધ્યક્ષ હિમ્મતલાલ શુક્લ. મહાગુજરાત જનતા પરિષદની સૌપ્રથમ બેઠક ક્યાં મળી હતી? અમદાવાદ. મહાગુજરાત જનતા પરિષદની અંતિમ બેઠક ક્યાં મળી હતી? વિસનગર.
લાઠી ગોલી કી સરકાર નહીં ચલેગી આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું? મહાગુજરાત જનતા પરિષદ. પગલા સમિતિની રચના કોના અધ્યક્ષપદે કરવામાં આવી હતી? વિદ્યાર્થી યુનિયનના નેતા ડોક્ટર શૈલત અનંત. મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી અને તેના પ્રમુખ કોણ હતા? 1951માં પ્રમુખ સર પુરુષોત્તમદાસ ત્રિકમદાસ. મહાગુજરાત સીમા પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી અને તેના પ્રમુખ કોણ હતા? 1952માં હિમ્મતલાલ શુક્લ. મહાગુજરાત વિદ્યાર્થી લડત સમિતિના ચેરમેન કોણ હતા? હરિહર ખંભોળજા. જેના લીધે ગુજરાતમાં તોફાનો થયા તે શહીદ સ્મારક કયા છે? કોંગ્રેસ ભવન, સરદાર ભવન, લાલ દરવાજા, અમદાવાદ. શહીદ સ્મારક સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 17 ઓગસ્ટ 1958ના રોજ. શહીદ સ્મારક સત્યાગ્રહ કુલ કેટલા દિવસ સુધી ચાલ્યો હતો? 226. ડાંગ સ્વરાજ આશ્રમની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? ગીલુભાઈ નાયક ડાંગના ગાંધી અને છોટુભાઈ નાયક. ગુજરાતનું પાટનગર વડોદરાને બનાવવું જોઈએ એવી જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી? ઇન્દુભાઈ અમીન. મુંબઈને મહારાષ્ટ્રમાં ભેળવી દેવાની હિમાયત કયા નેતા દ્વારા કરવામાં આવી હતી? જયપ્રકાશ નારાયણ. મુંબઈને અલગ શહેરનો દરજ્જો આપવાના વિરોધમાં રાજીનામું આપવાનો નિર્ણય કરનાર નાણામંત્રી કોણ હતા? સીરી દેશમુખ. આબુ, વાંસવાડા, ડાંગ અને ઉમરગામને ગુજરાતમાં સમાવવા માટે દસ્તાવેજી પુરાવા રજૂ કરનાર નેતા કોણ હતા? નાનુભાઈ દેરાસરી. ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલી શકે તેમ નથી. આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. બંદૂકમાંથી નીકળેલ ગોળીઓમાં કોઈના સરનામા હોતા નથી. આ સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું? ઠાકોરભાઈ દેસાઈ. કેટલાક દોઢ ડાહ્યાઓ મહાગુજરાતનું કિનારે આવેલું વહાણ ડૂબાડી દીધું છે. આ વિધાન કોનું છે? ઇન્દુલાલ યાજ્ઞિક. જરૂર પડે હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ. આ વિધાન કોનું છે? મોરારજીભાઈ દેસાઈ. હા, મહારાષ્ટ્રીયન છું. મુંબઈ શહેર પર દાવો કરું છું પરંતુ આ પ્રશ્નનો નિર્ણય હું મુંબઈના ગુજરાત પર છોડું છું. આ વિધાન કોનું છે? વિનોબા ભાવે. 1 નહીં 11 મોરારજી અને 22 જવાહરલાલ આવશે તો પણ મહાગુજરાતને આવતું કોઈ રોકી શકશે નહીં. આ વિધાન કોનું છે? હરિહર ખંભોળજા. લોકશાહીમાં લોકો આપણી સાથે છે જ્યારે શાહી અને શાહીપણું નહેરુ સાથે છે. આ વિધાન કોનું છે? સનત મહેતા. કોંગ્રેસના કાર્યકરો અને જનતા વચ્ચેનો સંપર્ક તૂટી રહ્યો છે તેથી કોંગ્રેસના કાર્યકરોએ લોકોના શત્રુ નહીં પણ સાથી બનીને રહેવું જોઈએ. આ વિધાન કોનું છે? જવાહરલાલ નહેરુ. મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોના દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા? મોરારજીભાઈ દેસાઈ. મહાગુજરાત આંદોલન વખતે કયા નેતા વિરુદ્ધ જનતા દ્વારા જનતા કર્ફ્યુ બહાર પાડવામાં આવ્યો હતો? મોરારજીભાઈ દેસાઈ. હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું પરંતુ હું ગુજરાતના ભલા માટે હિન્દુસ્તાનને હોડમાં મૂકવા તૈયાર નથી. આ વિધાન કોનું છે? મોરારજીભાઈ દેસાઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે એકતા અશક્ય છે કહેનાર મુંબઈના મુખ્યપ્રધાન કોણ હતા? યશવંતરાવ ચૌહાણ. જવાહરલાલ નહેરુ દ્વારા લાલ દરવાજાના મેદાનમાં યોજાયેલ સભાને સમાંતર લો કોલેજના મેદાનમાં કોની અધ્યક્ષતા હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. લેકે રહેંગે મહાગુજરાત પુસ્તકના લેખક કોણ હતા? બ્રહ્મકુમાર ભટ્ટ. નવગુજરાત દૈનિકના તંત્રી કોણ હતા? લીલાધર ભટ્ટ.
અમદાવાદ ગુજરાતનું પાટનગર પુસ્તકના લેખકનું નામ જણાવો. રત્નમણીરાવ ભીમરાવ જોટે. મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ હતા? યશપાલ પરીખ. જેલમાં હોવા છતાં ચૂંટણી લડનાર નેતાઓના નામ જણાવો. બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોજા અને જયંતી દલાલ. ડાંગ મરાઠી નથી એવું કોણે ઠરાવ્યું હતું? ક્યારે? ગુજરાત સાહિત્ય સભાએ 1952માં. દ્વિભાષી મુંબઈ રાજ્યની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? 7 ઓગસ્ટ 1956ના રોજ. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચનાનો નિર્ણય ક્યારે કરવામાં આવ્યો હતો? 1 નવેમ્બર 1956ના રોજ. બૃહદ મુંબઈ રાજ્યોના વિભાજનની મંજૂરી કોણે આપી હતી? ક્યારે? જવાહરલાલ નહેરુએ 3 ડિસેમ્બર 1959ના રોજ. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960ના રોજ. ગુજરાતની સ્થાપના વખતે ઉદ્ઘાટન અને પ્રધાનમંડળને શપથ કોણે અપાવ્યા? રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજે ગુજરાતમાં ભૂદાન પ્રવૃત્તિ વખતે મહત્વની ભૂમિકા ભજવી તે માટે તેને કઈ ઉપમા આપવામાં આવી હતી? ભૂદાન ઋષિ. ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ જાણીતા હતા? રવિશંકર મહારાજ. ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની રાજધાની કઈ હતી? અમદાવાદ. ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં સ્થળે મળી હતી? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. ગુજરાતનું પ્રથમ સચિવાલય કયા સ્થાપવામાં આવ્યું? અમદાવાદના આંબાવાડી વિસ્તારની પોલિટેકનિક કોલેજના કેમ્પસમાં. ગુજરાત વિધાનસભાની સ્થાપના વખતે પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાત વિધાનસભાની સ્થાપના વખતે પ્રથમ ઉપાધ્યક્ષ કોણ બન્યા? અંબાલાલ શાહ. ગુજરાત વિધાનસભાના પ્રથમ વિપક્ષી નેતા કોણ બન્યું? નગીનદાસ ગાંધી. ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત એટલે કે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? 1 એપ્રિલ 1963ના રોજ. મહારાષ્ટ્ર રાજ્યે ગુજરાતનું પાટનગર સ્થાપવા માટે કેટલી રકમ આપી? ₹10 કરોડ. ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું? 15મું. ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતના કેટલા જિલ્લા હતા? 17. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન દરમિયાન વૈષ્ણવજન ભજન ગીત કોના દ્વારા ગાવામાં આવ્યું હતું? મયુરીબેન ખરે.